ભાઈ પોરબંદર કોર્ટમાં બેઠા હોય, ખાલી અમથા બેઠા હોય છે, અમથા એકલા બેઠા હોય ને, પણ સાહેબ એક ખાલી ચબૂતરો હોય, તમે ચબૂતરા જે ચોરો બનાવો અને ચોરો બનાવો ને પછી ચોરામાં તમે રોજ ચણ નાખો ને એટલે પંખીડા આવે, પંખીડાને એક દિન નહીં એટલે રોજનું થઈ ગયું 365 દિવસનું થઈ ગયું. એ પંખીડા રાહ જોતા હોય કે ક્યારે કોઈ માણસ આવી અને દાનવીર આવી અને કોઈ મહાન માણસ આવી, મહાન વિભૂતિ આવી અને ચણ નાખે. એમ અમારા સુમનભાઈ બેચરભાઈ સાવડા છે ને, એના માટે આપણા દલિત સમાજના અને બીજા વર્ગના માણસો રાહ જોતા હોય કે ક્યારે અમારો સુમનભાઈ આવે ને ક્યારે અમારા રાજકારણના કામ પૂરા થાય, ક્યારે અમારો સુમનભાઈ આવે અને ક્યારે અમારા કામ પૂરા થાય. બાપ, અમારા સુમનભાઈને એક વખત જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અમારા છોટે ભીમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. અને એ માણસે કર્યું છે, પરમાર્થ માટે કામ કર્યું છે સાહેબ, પરમાર્થ માટે કામ કરે છે, હાલ કરે છે સાહેબ. પોતાના માટે ભેરું કરવું હોય તો આજે ઘર બંગલો સાહેબ, અને આ છે ને એનો સોફો આયા આપણે અત્યારે તમે જોવો છો ને, આવું દેવું તો અમને ક્યાં વાતો છે. 1111 દાન આપનારની ફરમાઈશ, બંધારણ મારો મારી કલેજાની કોડ. આ ભજન માટે એટલા આટલા પડકારા ઓછા કહેવાય, આ આટલો પડકારો જ નથી તમારો. બોલો ઉભાર્યો ભાઈઓ માંથી એટલો આવ્યો. બેનો ને બાપે સાહેબ આંબેડકરે એટલી બધી આઝાદી આપી છે. તમને બેનો કેટલો આંબેડકર વિશે તમને કેટલો લગાવ છે? એક વખત તમે જોરદાર જે બોલો, જય હાલો તમારી ફરમાઈશ લઈ લેશું. 1100 રૂપિયા પેલા અમને બતાવો, અહીંયા ફરમાઈશ ના અમને બતાવવા પડશે, ભલે ધ્યાન દઈ દો. એટલે સાહેબ એ માણસે પરમાર્થ માટે કામ કર્યું છે, પોતાના સ્વાર્થ માટે કામ નથી કર્યું સાહેબ. નકર અત્યારે એની ઘર બંગલો હોય, આપણે એને બોલાવવા જવું પડે, એ આપણને બોલાવે નહીં. હા, આપણે એને બોલાવવા જવું પડે, સુમનભાઈ આવો નહીં ભાઈ, અહીંયા અમારે થોડુંક તમારું કામ છે. અને સુમનભાઈ નો છે ને અહીંયા શાંતિથી મઢેલો સોફો અહીંયા તૈયાર રાખીને બેહાડવો પડે. જો એને પોતાનું ઘર જ ભર્યું હોત તો, એને ઘર નથી ભર્યું, એની લડત લડી છે. કોના માટે ખબર? આપણા દલિતના જે ગરીબ યુવાનો છે કે સાહેબ સુમનભાઈ અમે એટલા વર્ષથી બાપ રહી છીએ, અમારે રેશન કાર્ડનું કાંઈ મેળ નથી થતો, અમને રેશન કાર્ડનું કરાવી દો. અરે વયા જાઓ, ઘેર જઈને સુઈ જાઓ. બુધવારે આવ્યો ને, આવતા બુધવારે રેશન કાર્ડ લઈ જાજો બાપ. એને આવતા બુધવારે રેશન કાર્ડ તૈયાર હોય. હે અરે સુમનભાઈ, મારે મકાન નથી, અમે ગરીબ માણસો છે, અમે સાંજના ઝૂંપડા વાળી રહી છીએ, અમારા મકાન પાસ નથી થતા. આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના આપણા માટે જ છે, કેમ ન થાય? લાવો તમારા 10 કાગળિયા લઈ, હવે તમે ભૂલ જાઓ, તમારા ઘેર મકાન તમારો ચેક છે ને, એ તમારા ખાતામાં પડી જાય સાહેબ. આપણને ખબર ન હોય, આપણે હુતા હોય ને આપણા ખાતામાં ચેક પડી ગયો, એ અમારા સુમનભાઈ છે. અમારા સુમનભાઈ છોટા ભીમ એટલે હું એને છોટા ભીમ કહું છું. અરે ભલા મને તમને અંદર ઉભરતો નથી આવતો, તાળીના ગડગડાટથી વધાવો એ માણસને, તાળીના ગડગડાટથી વધાવો. અરે આ વિશે મારે ઘણી બધી વાતો કરવી છે, આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે પણ ઘણી બધી વાતો કરવી છે, પણ સાહેબ વધુ મારે શરૂઆતમાં સમય નથી લેવો. મારા એક ગીત પૂરું કરી દઉં. લાવો હવે તમે મને ફરમાઈશ આવી તો 1111 રૂપિયા કેની પાસે ભાઈ બતાવો. આપ્યા વાળો મારી એ કાયદા વાળો મારી એ કલેજાની કો એ કાયદા નિકો. તેરોને મને ખાસ નંબર વિનંતી છે કે બકાલામાં ગટકી કરી હોય તો આજ પાપ છૂટવાનું ટાણું છે, હે છૂટી જાય. હા, એ આસમાની ચંડા માથે, આસમાની ચંડા માથે, આસમાની ચંડા માથે બંધારણ વાળો બાબુ, બંધારણ વાળો બાબુ,
ધન્ય પિતા રામજીને માતા ये धनिया पिता रामजीने माता मधुर गीत गाय मधुर गीत आशोपालवना तोरण बंधाय दलितोना नर नारी मधुर गीत गाय मधुर गीत गाय दलितोना नर नारी मधुर गीत गाय मधुर गीत गाय बंधारण वालो बाबो बंधारण वालो कायदा वालो मानी बंधारण वालो मानी भले जानी को कायदा वालो मानी भले जानी को आशा के बात बोले नामो बोले नामो बोले नामो बोले नामो दलित अबड़ानो तोरे आगा सदा दलित अबड़ानो तोरे आगा एक तारा बांधी बाद करी बंधारण
ભણાવી નાનું તમને ક્યાંથી આવે ક્યાંથી આવે ભીમ ભણવી બેટા વિકાસની ભણાવી નાનું તમને ક્યાંથી આવે બંધારણ વાળો બંધારણ વાળો કાયદા વાળો મારી કલેજાનો કાળજાનો આસમાન જતા બોલે નમો મારે સુમનભાઈ આવો ને મહેમાન છે આવ્યા છે તમને આપણે 10 મિનિટ પીએસઆઈ સાહેબ અત્યારે બતાવે છે પોતાનું વક્ત પીએસઆઈ જાદવ સાહેબ બતાવો સાહેબ પધારો અને એની ભાષામાં આપણને જે વક્તવ્ય કરે છે જોરદાર વધાવી લો કારણ કે અમારમાં 14મી નાઈટ છે અવાજમાં થોડા તકલીફ હોય એટલે બાબા ભીમને જય ભીમ કરવાઈ
અને સવાલ બની કરા એ જાતિ ભેદનો બાબા ત્યારે બહુજન સમાજમાં બાબા સાહેબ આંબેડકર કારણ કે રાજા અશોક સમ્રાટ બુદ્ધ ભગવાન પછી રાજા અશોક સમ્રાટ થયા અને એમના પછી ધારા કબીર સાહેબ પછી જ્યોતિબા ફૂલે અને આંબેડકર બાબા ભીમરાવ એમની ક્રાંતિ જગાવવામાં જો મેન ફાળો હોય તો કાશીરામનો છે ઉત્તર પ્રદેશની અંદર માયાવતી બેન અને કાશીરામ ત્યારે બહુજન સમાજને જગાડવા માટે ક્રાંતિની જરૂર છે, શિક્ષણની જરૂર છે અને રાજસત્તાની જરૂર છે. ત્યારે દુઆ છંદ અને બધા ધ્યાનથી સાંભળજો, શબ્દો ઉપર ધ્યાન આપશો તો મજા આવશે. કાશીરામ જગાડે બહુજન આંબેડકર
દલિતો દિલથી સાંભળો એ દિયા આંબેડકરનો યાદે બાબા આંબેડકર જ્યોતિબા ફૂલે જો જાણીને નો જો હસ્તીનો ત્યારે એ જય ભીમ બોલીને એ જય ભીમ બોલીને દુનિયા સર કરવાના નમવાલા એ સૌને ગમવાલા એ દલિત સિએ નથી કોઈ
संत से कबीर की वाणी नो किया तो अंत से तो मासिरो मोई रोहिदास संत से कबीर की वाणी अंत से साहूजी महाराज काशीराम બેરિસ્ટર
હથિયારથી લડ્યા હતા, કલમથી લડ્યા હતા. કારણ કે એટલું જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું કે જી આવે ને સામે એને ફટોફટ જવાબ દઈ દેવાનો. તર્ક બુદ્ધિ એટલી હતી બાબા સાહેબ. અને 32 ડિગ્રીઓ પ્રાપ્ત કરી ઘણી ઇંગ્લેન્ડ અમેરિકા. પણ આ બધા ઉપકાર આપણી ઉપર બાબા ભીમના છે. કાંતિભાઈ બારકી તરફથી ભજનમાં 700 રૂપિયા આવે છે. બોલો જય ભીમ જય ભીમ. ત્યારે આ શબ્દો સાંભળવા જેવા છે અને એમાંથી આપણે કંઈક શીખવાનું છે. આપણા સમાજમાં મેઘવાડ સમાજમાં ઘણા બધા સંતો થઈ ગયા. દાસીજીઓનું ભીમ સાહેબ, જોધલપીર સોળિયાનાથ, ઉગારામ દાદા બધા એ વાત કરેલી છે. અને 18 વર્ષને ભેગા લઈ અને એકતાની રાહ ઉપર અને બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવી અને દેશ વિદેશની અંદર 192 દેશ આજે બાબા સાહેબ મહાપુરુષ, યુગ પુરુષ, જેમણે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને ત્યારે અરે ભણી ગણીને ભીમરાવ બૈના બેરિસ્ટર વતી બનવું હોય જો બાબા ભીમ જેવું એ તો કરશો માની ભણવા માંડી. એ પછી અન્યાય સામે એ ઉગામો કાયદાની છોટી બાકી બીજી વાત ખોટી. બાબા ભીમની વાત છે મોટી બાકી બીજી વાત ખોટી. કરશો નહીં જે કહે વિજય મેળવો વિજય શિક્ષણમાં એ કરશો નહીં કાયદે. પછી બાબા ભીમને એ વંદન કરો કોટી બાકી બીજી વાત ખોટી. બાબા ભીમની વાત છે મોટી બાકી બીજી વાત ખોટી. કલાકારો ઘણા બધા છે, બધાના વાર આવી જાય પછી આનંદ કરાવશું.